જય માતાજી મિત્રો, આજો આપણે જે દશામાને પધરાવા જઈએ ને ત્યારે અહીંયા આપણે તળાવની પાળે બેસી અને પૂજા વિધિ ચાલુ છે અત્યારે. અને આટલો મસ્ત પૂજા વિધિ આરામથી કરીએ છીએ આપણે. 10મા દિવસે જ્યારે વળમણા કરીએ છીએ દશામાને ત્યારે અહીંયા બેસી અને પૂજા વિધિ કરવી પડે છે, જે અત્યારે ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો બરોબર. અને તમે જુઓ, આગળ તમને દેખાડું છું કે આ તળાવ છે, આ ડેમ છે મસ્તીનો, કેવડો મોટો છે, જુઓ કેટલો બેસ્ટ દેખાય છે. અને આ લોકો બીજા આજુબાજુવાળા પધરામણા ચાલુ છે અને અમુક લોકો પધરાવીને ગયા છે દશામાની મૂર્તિને બરોબર. અને આપણે આરામથી એકદમ બેસ્ટ રીતે પૂજા વિધિ થઈ જાય, સંપન્ન પતી જાય આરામથી. અને ત્યારે પછી આપણે પધરામણા કરવાના છે દશામાના. આપણે કેમ કે 10 દિવસ સેવા કરી રહ્યા, એમને કેવી રીતના આપણે પધરામણા અધૂરા મૂકીને આવીએ. છેલ્લી પૂજા વિધિ તો આપણે કરવી જ પડશે ને. અને આ દીકરીઓ જો કેવી મસ્ત રીતે આરામથી જો તળાવની મજા લેરા છે, બીજા દશામાં પધરાવીને ગયા છે, અહીંયા ફોટો બોટો પાડે છે અને આરામથી એવો ઠંડો પવન ચાલી રહ્યો છે. અને બેસ્ટ જો કેટલું જોરદાર છે લોકેશન. અને આ બેને જો દિલથી એમાં તેડી રહ્યા છે બરાબર, અને ફોટો પડાવી રહ્યા છે કેટલી મસ્તીથી. જો એકાબીજાના ફોટા જોવે છે, કેવો સારો આયોજક નહીં. અને આ માસી આવી ગયા છે બાજુમાં, અને અમારા દશામાની પૂજા વિધિ હજુ ચાલુ છે. પૂજા વિધિ થઈ જાય એના પછી આપણે પધરામણા કરશું આરામથી બેસીને. અને જોરદાર રીતે ચિત્ર ચાલુ છે, આરામથી પૂજા વિધિ ચાલુ છે. અને એકદમ મસ્ત રીતે જો દીવો સંભાળેલો છે, આટલો મસ્ત પવન હાલેલો છે, તોય દશામાનો દીવો જો સળગેલો છે મિત્રો. હવે જો ઊભા થઈ ગયા છે, ઊભા થયા, હવે શું કરે છે, એમાં કંઈક ગોતે છે, એમાં કંઈક સામગ્રી પડી હશે, એ સામગ્રી લઈ અને બધું જે વિધિ થતી હશે એ કાયદેસરને કરી અને આરામથી આજો એની બાજુ તો ફોટા પાડવાનું કાર્યક્રમ ચાલુ છે. કેટલા મસ્તીની અવમાન છે દશામાના વરસભાઈ વર્ષમાં એકવાર આવે છે, પણ એકદમ મસ્તીની લઈને આવે છે. અમે જોરદાર રીતે જો આરામથી જો રહી ગયું જે વસ્તુ એ વસ્તુ લહેરા છે. અને આરામથી મસ્ત રીતે જો કેટલું જોરદાર છે, એવું મસ્તીનો પવન ચાલુ છે મિત્રો કે જો વાત જ ન પૂછો. નાહવાની તો ઘણી ઈચ્છા થાય છે પાણીમાં, પણ પાણીમાં નાહતા બહુ ઠંડી લાગવાનો ચાન્સ રહે છે, કેમ કે આપણે નાહી નીકળ્યા હતા. અને આ બેન જો દશામાની પૂજા વિધિ કરી અને હવે પધરાવા બાજુ લઈ ગયા છે, તળાવ બાજુ બરોબર. આ બેને લઈ લીધા છે, હમણાં ચાલુ જ છે ભાઈ વિધિ. એમાં ભાભી બેઠા છે, ઘરના ઊભા છે. અને હવે જોઈએ કેમ શું બરોબર. આ દીકરી આવી ગઈ છે, દશામાની મૂર્તિ હવે હાથમાં લીધી છે. દશામાના પધરામણાની તૈયારી પૂજા વિધિ પતી ગઈ છે, એટલે હવે પધરાવા બાજુ લઈ જઈ રહ્યા છે. જય દશામાં બોલતા રહેજો મિત્રો, જય દશામાં.